ભાવનગરની એક શાળામાં 15મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓએ રજૂ કરેલ ઓપરેશન સિંધુની કૃતિમાં 2 વિદ્યાર્થીઓને આતંકવાદીનું પાત્ર ભજવવા માટે બુરખો પહેરવાના મુદ્દે સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોમાં શાળા અને શિક્ષકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી આગામી દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે। 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર ભારત દેશમાં 79માં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાઓ, સંસ્થાઓ, સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલી કુંભારવાડ શાળામાં 15મી ઓગસ્ટના દિવસે બાળકોએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિના કારણે વિવાદોમાં સપડાઈ છે, જેમાં શાળાના બાળકો દ્વારા ઓપરેશન સિંદૂરના કૃતિઓમાં આતંકવાદીના પાત્રમાં 2 બાળકોને કાળા બુરખા પહેરાવી હાથોમાં બંદૂક આપી તેમની પાસે આતંકવાદીનું પાત્ર ભજવ્યું હતું। તે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં વાયરલ થતાં મુસ્લિમ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો। આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે। ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના જાગૃત આગેવાન અબ્દુલ કામઠીએ શાળાના શિક્ષકો, આચાર્ય સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે। સાથે જ મુસ્લિમ સમાજની બહેન દીકરીઓને આતંકવાદી તરીકે ચિતરવાનું કારસ્તાન ગણાવ્યો હતો। આ કૃતિ જોઈને બાળકોના માનસ ઉપર શું અસર થાય કે બુરખો પહેરે છે તે દરેક મહિલાઓ આતંકવાદી હશે। આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી, જેથી શાળામાં આચાર્ય અને શિક્ષકો સામે ગુનો દાખલ કરીને સમસ્ત મુસ્લિમ સમાજની માફી મંગાવવી જોઈએ। આ અંગે આગામી દિવસોમાં મુસ્લિમ સમાજના લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપનાર છે। 15મી ઓગસ્ટ ભારત દેશના 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાવનગરની કુંભારવાડા પ્રાથમિક શાળામાં એક સ્કૂલમાં ત્યાં બાળકો પાસે એક નાટક રજૂ કરવામાં આવ્યું। એ નાટકમાં પહેલગામનો હુમલાનું નાટક રજૂ કરવામાં આવ્યું અને એ હુમલામાં મુસ્લિમ દીકરીઓને બુરખા પહેરાવીને એમની પાસે હુમલો કરવાનો બતાવેલું છે। જ્યારે અમે પણ 15મી ઓગસ્ટ 69માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતેથી સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું જ્યારે આયોજન કરેલું અને તે જ દિવસે જ્યારે અમારી પાસે આ વિડીયો આવ્યો ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ઘણું દુઃખ છું કે એક શાળાની અંદર પહેલગામનો હુમલો છો તે વખતે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન રોડ પર આવી ને આ ઘટનાની નિંદા કરેલી હતી અને વખોડ્યો હતો અને મુસ્લિમ સમાજ સરકાર સાથે ઊભેલી હતી અને સરકારને કીધેલું કે આ નાપાક આતંકવાદીઓ સાથે વાતચીત નહીં કરવાની, સીધી એમને ગોળીઓ મારો। ત્યારે મુસ્લિમ સમાજે રોડ પર આવીને કીધેલું, પરંતુ આજે પણ અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ। જ્યારે આ કુંભારવાડાની જે ઘટના આવી અમારી પાસે મીડિયાના માધ્યમથી કે ભાઈ એક દીકરી આજે નાટક રજૂ થયું, આટલા સારા દિવસે 15મી ઓગસ્ટના દિવસે દેશના લોકો હર્ષ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલા હતા। ત્યારે આ કુંભારવાડા જે ભાવનગરની સ્કૂલ છે ત્યાં એક નાટક રજૂ થયું, એમાં મુસ્લિમ દીકરીઓનો પહેરવેશમાં બુરખા પહેરાવ્યા અને એનાથી ગોળીબાર કરાવતા દ્રશ્યો બતાવ્યા। એનાથી ત્યાં હજારો સ્ટુડન્ટ ત્યાં હાજર હતા। એની ઉપર કેટલી માનસિક અસર થઈ હશે અને આ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનું એક કાવતરું છે। અમારી માંગ છે સરકાર પાસે કે આ ત્યાંના શિક્ષક અને ત્યાંના પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, FIR દાખલ કરવામાં આવે અને સમગ્ર ભારત દેશના મુસલમાનો પાસે આ સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક માફી માગે, કેમ કે આ મહિલાઓનું અપમાન થયેલું છે, મુસ્લિમ મહિલાઓનું। ફરી વખત અમે પહેલગામ જે હુમલો છો એમાં જે આતંકવાદી કૃત્યુ કર્યું એને ફાંસીના માત્ર ગોળીઓ જ મારો। અમે આજે પણ એ ઘટનાની નિંદા કર્યાને વખોડીએ છીએ। અમે સરકારની સાથે ઊભેલા છે, પરંતુ જે મુસ્લિમ દીકરીઓનો જે પહેરવેશ બતાવ્યો, આજે તમે મુસ્લિમ મહિલાઓને બુરખા પહેરીને જે બતાવી એને ત્યાં હાજર સ્ટુડન્ટોને ઉપર કેટલી માનસિક અસર થઈ હશે। એટલે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાવતરું છે, આ સાખી લેવામાં નહીં આવે। અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે માંગણી કરીએ કે તાત્કાલિક આ સ્કૂલના પ્રિન્સિપલ અને આપણે શિક્ષકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે બાળકોએ આ નાટક ભજવ્યું એમાં એમનો કોઈ બિચારાનો વાંક નથી, એ તો સ્ટુડન્ટ છે, બાળકો છે, એમને કોઈ જ્ઞાન ના હતું કે અમારી પાસે કયું નાટક ભજવવામાં આવે। પરંતુ આ એની નૈતિક તમામ જવાબદારી ત્યાંની જિલ્લા શિક્ષણ અધિકારીની, ત્યાંના પ્રિન્સિપલની અને ત્યાંના શિક્ષકની હતી। એટલે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે કે આ સ્કૂલની સામે કાયદેસરની કાર્યવાહી કરાવે, પ્રિન્સિપલની સામે અને ત્યાંના શિક્ષક સામે ફોજદારી કાર્યવાહી કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે।
पड़ा हुआ है। पहलगाम की दहशत गैली में हुए इस हमले में आतंकियों ने 26 बेबसों को लेकर मार डाला, जबकि आतंकियों के इस कारण घटना में 13 लोग जख्मी हुए हैं। मन भरिया बदल गया सारा वे तू मैनू छड़ जाना गल्ला तेरिया तो लगदा यारा वे मैथों तेरा मन भरिया गल्ला तेरिया तो लगदा यारा मिला मानेंगे वो दहलीज नहीं होती अपना की यार यहाँ कोई चीज नहीं होती और अपनू खो लेंदा जेड़ा होवे ओनू जान तो प्यारा वे तू मैनू छड़ जाना गल्ला तेरिया तो अब किसकी मांग का सिंदूर पहनूं? अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इसका जवाब है ऑपरेशन सिंदूर। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई। उन्हें पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर, की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद अंतमें लगाई जा रही है कि कहीं फिर से कुछ बड़ा होने वाला। चिंगारी सिर से जुनू तक रह जाना, हर कतरा बोल रहा मैं लड़ जाना लहू में एक चिंगारी सिर से जुनू तक रह जाना, हर कतरा बोल रहा और मेरे साथ विंग कमांडर योमिका सिंह। वो गए पर उनका रंग हमारी मांग में हमेशा रहेगा। जय हिंद।